રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજમાં સુરેન્દ્રનગરનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં રોષ છે। ચાલુ વર્ષે ગુજરાતના 5 જિલ્લાના 18 તાલુકાઓમાં ખેતીને થયેલા નુકસાનને ધ્યાનમાં લઈ સરકારે ₹947 કરોડનું વળતર પેકેજ જાહેર કરવામાં આવ્યું, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદના કારણે કપાસ, મગફળી અને શાકભાજી સહિતના પાકોને મોટા પાયે નુકસાન થયું હતું, પરંતુ સરકારે જિલ્લાને વળતર પેકેજમાંથી બાકાત રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ છે। ખેડૂતોનું કહેવું છે કે અગાઉના વર્ષે થયેલા નુકસાન માટે પણ અંદાજે 75,000 ખેડૂતોને હજી સુધી વળતર મળ્યું નથી, જેના કારણે ખેડૂતોમાં નારાજગીનો માહોલ છે। પેકેજ જે જાહેર થયું એમાં સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને 75,000થી ઉપરાંત ખેડૂતોને આ સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે। જે ખેડૂતો છે એમાં તમામ સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય ખેડૂતોને સહાય જે તે સમયે મળી ચૂકી હતી 2024માં, પણ આ જે બાકી રહી ગયા છે 75,000ની આસપાસના ખેડૂતો, એ ખેડૂતોને આજે આજ દિન સુધી પણ સહાય મળી નથી ને અત્યારે આજે નવું પેકેજ જાહેર કરવામાં આવ્યું એમાં પણ એમનો એ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો।